શાસનપતિ સમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી તપ સમ્રાટ પૂજ્યવીર ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વરત્નાધિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. ધનપ્રિયો, પરમાધિરાજ પરિસન મહાપર્વનો આજ ત્રીજો દિવસ આવી ગયો છે. હરેક દિવસે આપણે આપણા આત્માની તરફ, પરમાત્માની તરફ આગળ આગળ અને આગળ વધી રહ્યા છે. હું જયારે બહુ નાનો હતો ને ત્યારે મને પગમાં એક નાનકડું ગુમડું થયેલું. શું થયેલું? હું પોઈન્ટ ટુ પોઈન્ટ વાત ઉપર આવી જઈશ, 12 જ મિનિટ છે મારી પાસે. જયારે પગમાં એક ગુમડું થયેલું, 8-10 દિવસ થાય ને એટલે એ ગુમડા ઉપર રોજ આવવાની શરૂઆત થાય. અને જેમ જેમ રોજ આવે એટલે બસ એકદમ એમ લાગે કે હવે તો મટી જ જવાની તૈયારીમાં છે. પણ ત્યારે આ એક આંગળી બહુ ખરાબ હતી. કઈ આંગળી? ત્યારે આ એક આંગળી બહુ ખરાબ હતી. શું કરતી? જાણે અજાણે એ આંગળી પહોંચતી હતી ક્યાં?
જ્યાં રોજ આવી ગઈ હતી, જ્યાં એકદમ સુકાઈ રહ્યું હતું, જ્યાં એકદમ મટી રહ્યું હતું, જ્યાં એકદમ હવે ક્લીન થવાનું હતું, પણ ત્યાં જ આંગળી પહોંચે અને જરાક શું કરે? શું કરે? જરાક નખ ત્યાં લાગે. નખ એક કામ કરે. શેનું કામ કરે? ગુજરાતીમાં શું કહેવાય? નખ ત્યાં ખોતરવાનું કામ કરે. અને એક વાર ખોતરી નાખે એટલે ફરી પાછું બધું ઓપન થાય. એટલે ફરી પછી દવા, મલમ, બીજું ત્રીજું, 8 દિવસ, 10 દિવસ, 12 દિવસ, અને બરોબર જ્યાં મટવાની તૈયારી હોય ને ત્યાં ફરી પાછું નખ ક્યાં લાગે? આ આંગળીની એક ટેવ નકામી હતી. આ આંગળીની એક ટેવ નકામી હતી. બસ એવું જ છે આપણી સાથે. બસ એવું જ બને છે આપણી સાથે. કેટલાક લોકોની એક ટેવ હોય છે. શેની ટેવ હોય છે? કેટલાક લોકોની એક ટેવ હોય છે. જે પ્રસંગ, જે ઘટના, જે ભૂતકાળ બની ગઈ છે, હવે એની સાથે કોઈ લેવા નથી, કોઈ દેવા નથી, કાંઈ જ નથી, પણ છતાંય એ તમારા કાનમાં આવીને કહેશે, તમે ભૂલી ગયા ઓલા ભાઈ તમને આમ કહેતા હતા? તમે ભૂલી ગયા ઓલા સાથે તમારું આમ હતું એમ? ઓલા કેમ આમ કરતા હતા? યાદ છે આપણે ત્યાં ગયા હતા ને ત્યારે એને. આને શું કહેવાય? એક ઘા રૂઝાવાની તૈયારીમાં હતો, એક પ્રસંગ ભૂલાવાની તૈયારીમાં હતો, એક ઘટના વિસ્મૃતિ તરફ જઈ રહી હતી, પરંતુ એ જ વિસ્મૃતિ તરફ જતી ઘટનાને, એ ભૂલાઈ જતી ઘટનાને આપણે શું કરશું? યા આપણે આપણી જાતને ફરી ખોતરવાની શરૂઆત કરશું, યા આપણી આસપાસમાં કોઈક એકાદ એવું આવશે જે આપણને ખોતરશે. આમ બહેનું તો યાદ છે, ઓલા આમ બહેના તો યાદ છે, એને આમ કીધેલું તો યાદ છે, એને તમારી સાથે આમ કર્યું યાદ છે. અને જે ભૂલાઈ ગયું જેવું યાદ આવશે એટલે વ્યક્તિની સામે આખોય ભૂતકાળ આવશે. અને ભૂતકાળમાં જેટલા રાગદ્વેષ નતા કર્યા ને એનાથી વધારે કદાચ રાગદ્વેષ ક્યારે થશે કે નહીં થાય? પરમાત્મા કહે છે ધાર્મિક અને સંસારી વચ્ચે ફરક શું? ધર્મી અને સંસારીમાં ફરક શું? તો ફરક માત્ર એટલો જ છે, ધર્મી એને કહેવાય જે ભૂતકાળને ખોતરતો નથી, અને સંસારી એને કહેવાય જે વાતે ભૂતકાળને ખોતર્યા વગર. ધર્મી એને કહેવાય કે જે ભૂતકાળને ખોતરતો નથી. અને તમને કદાચ ખબર નહીં હોય, ઘટના એક વાર બને, પ્રસંગ એક વાર બને, પણ ખોતરવાનું ગુમડું એક વાર થયું હોય, પણ ખોતરવાનું અનેક વાર થતું હોય. કાંઈક બોલ્યા હતા, કાંઈક બન્યું હતું, કાંઈક પ્રસંગ બન્યો હતો, હતું, ગયું, ભૂલાઈ ગયું, હવે ભૂલવા જેવું છે ના. કેટલાકની ટેવ હોય છે ભૂતકાળને વારંવાર. પરમાત્મા કે છે ધર્મના ક્ષેત્રમાં આવવાવાળી વ્યક્તિ કદાચ સામાયિક કરતી હોય, કદાચ પ્રતિક્રમણ કરતી હોય, કદાચ સાધના આરાધના કરતી હોય, કદાચ ઉપવાસ અને આંબિલની આરાધના કરતી હોય, કદાચ જાપ અને પ્રતિક્રમણ કરતી હોય, પરંતુ એ ભૂલી જતી હોય કે જેવી પાછી ઘરે જાય ને શું થાય? ઘરે જાય એટલે ફરી પાછું શું થાય? જેવું વ્યક્તિને જોવે, જેવી વસ્તુને જોવે, જેવું કંઈક એકાદો ફોન આવે, જેવી એકાદી કંઈક વાત નીકળે એટલે તરત આપણે કહીશું તમે પેલા તો મારી સાથે આમ બન્યું હતું, તમે પેલા તો મારી સાથે આમ કર્યું હતું, તમે હવે ભલે ને આમ કહો છો પણ પેલા તો તમે મને આમ કહેતા હતા. બસ ચાલુ, સ્ટાર્ટ પ્રોગ્રામ. શેનો પ્રોગ્રામ સ્ટાર્ટ? અશાંતિનો, રાગ દ્વેષનો. પરમાત્મા કહે છે કે જે રાગ અને દ્વેષને દબાવતો હોય છે એ જૈન છે. જે રાગ અને દ્વેષને ઉખેડતો હોય એ ક્યારેય જૈન ન હોય, પરંતુ આપણી એક ટેવ હોય. અને મોટા ભાગે કેટલાકની આ ટેવ ઘણા બધાનું નુકસાન કરતી હોય. ઘરમાં માનો કે 5 રહેતા હોય, પણ 5માં જો એકની આ ટેવ હોય ને, 5માં જો એકની આ ટેવ હોય ને તો ઘર આખું શું થઈ જાય? એ ઘર આખું સ્મશાન બની જાય. બહુ જ સમજવા જેવો પોઈન્ટ છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આ અવસરે આપણે ઘણી બધી બાબતોની અંદર વિચાર કરવાના છે, ઘણા બધા અનુષ્ઠાન કરવાના છે, ઘણી બધી સાધના આરાધના કરવાના છે. પણ પરમાત્મા કીધું એક સાધના કરી લે. કઈ સાધના કરી લે? તું એક સાધના કરી લે. શેની સાધના કરી લે?
તું તારા ભૂતકાળને ભૂસવાની શરૂઆત કરી દે. તું તારા ભૂતકાળને ભૂસવાની શરૂઆત કરી દે. આજ નવી છે, એક નવી શરૂઆત છે. તું ભૂતકાળને ભૂલવાનું શરૂ કરી દે, તું ભૂતકાળને ભૂસવાનું શરૂ કરી દે. કારણ કે તારી આજને કોઈ બગાડતું હોય ને, તારી આજને કોઈ બગાડતું હોય ને તો કોણ બગાડે છે? તારી આજને કોઈ બગાડતું હોય ને તો એ જ તારો ભૂતકાળ છે. અને પરમાત્મા મહાવીર કે છે કે આ તો મારા જીવનમાં બની ગયેલું છે. પરમાત્મા એમ કે છે આ તો મારા જીવનમાં બની ગયેલું છે. જ્યારે વિશ્વભૂતિ અને વિશાખા નંદીના ભવની અંદર તમને ખબર હશે કદાચ કે જ્યારે એ મુનિ બનીને જ્યારે આવે છે ભગવાન મહાવીરનો જીવ, ત્યારે એનો સગો ભાઈ, એની ભાભી ત્યાં ઝરૂખામાં ઉભેલા છે. અને એ જોવે છે, શું જોવે છે કે મુનિ ચાલતા ચાલતા આવી રહ્યા છે. અને એકાદી ગાય આવી ગઈ અને ગાયે જરાક શું કર્યું? ગાયે જરાક ઠોકર મારી અને મુનિ પડી ગયા. ઉપરમાંથી ઝરૂખામાં બેઠેલી વ્યક્તિ એને ભૂતકાળ યાદ કરાવે છે. એને ભૂતકાળ યાદ કરે, આ તો જો એક ગાયથી પડી જાય છે, તમે આવા નમાલા થઈ ગયા. તમે તો ભૂતકાળમાં એક મુઠ્ઠી મારીને આખા ઝાડ ઉપરથી જેટલા ફળ હતા એ બધા પાડતા હતા. ક્યાં ગયું તમારું બળ? ક્યાં ગઈ તમારી અંદરની તાકાત? જો ભૂતકાળ છે ને એ સુખની રીતે પણ ઉખેડાય છે અને દુઃખની રીતે પણ ઉખેડાય છે. પરંતુ ભૂતકાળનો કોઈ પણ પ્રસંગ જ્યારે ઉખેડવામાં આવે છે ને ત્યારે યાદ રાખવાનું, આપણે હસતો ચહેરો રાખી શકશું કે રડતા ચહેરા રાખી શકશું? ભૂતકાળનો કોઈ પણ પ્રસંગ, ભૂતકાળની કોઈ પણ ઘટના, ભૂતકાળના કોઈ પણ એવા ડામ, ભૂતકાળની કોઈ પણ એવા ઘા વ્યક્તિ જ્યારે પણ એને ખોતરે છે ને, જ્યારે એને ખોતરે છે ને ત્યારે મોટા ભાગે શું થાય છે? ત્યારે એ મોટા ભાગે દુઃખી થાય છે. સામાયિક અને પ્રતિક્રમણ એટલે શું? આ પ્રતિક્રમણની આરાધના એટલે શું? મારું 3 દિવસથી એક શબ્દ ઉપર ચાલી રહ્યું છે, કમ બેક, પાછો આવી જા. કમ બેક, પાછો આવી જા. આ પ્રતિક્રમણ એટલે શેનું પ્રતિક્રમણ? તો કે ભૂતકાળની જેટલી યાદ પડી છે ને એને ભૂસવું એનું નામ છે. ભૂતકાળની યાદ જેટલી પણ ભૂસાતી જાય છે, ભૂતકાળની યાદો જેટલી ભૂસાતી જાય છે એટલો જ વ્યક્તિનો વર્તમાન સારો રહે છે. અને જે ભૂતકાળને યાદ કર્યા જ કરે છે, તમે ભૂતકાળના જેટલા પણ પ્રસંગને યાદ કરશો, બરોબર સાંભળજો, તમે ભૂતકાળના જેટલા પ્રસંગને યાદ કરશો એટલે તે વ્યક્તિ, તેની સાથે બનેલો દરેક પ્રસંગ અને દરેક ઘટનામાં તે વ્યક્તિ કેવી હતી યાદ આવશે. તમે આજે જેવા છો એવા 5 વર્ષ પહેલા હતા? તમે આજે જેવા છો ને એવા 5 વર્ષ પહેલા હતા? તમે આજે જેવા છો એવા 2 વર્ષ પહેલા હતા? 2 વર્ષ પહેલા પણ તમારા વિચારો જુદા હતા અને આજે પણ જુદા છે. 2 મહિના પહેલા પણ તમારી કલ્પનાઓ જુદી હતી અને આજે પણ જુદું છે. 5 વર્ષ પહેલા તમે કાંઈક અલગ હતા અને આજે પણ. જો આ બદલાતા વિશ્વમાં તમે બદલાવ છો તો સામેની દરેક વ્યક્તિ પણ બદલાતી હોય છે. પરંતુ આપણી ખોટ ક્યાં છે? આપણી કચાશ ક્યાં છે? આપણી ભૂલ ક્યાં છે? તો કે આપણે જે દિવસે જે વ્યક્તિ સાથે જે ઘટના બની હતી ને, બસ એને આપણે કેમેરામાં ક્લિક કરી નાખીએ છીએ. આને આમ કર્યું, આને આમ બન્યું, આની સાથે આમ થયું, આને આવો વ્યવહાર કર્યો, આને આમ કીધું હતું, આમ બોલ્યા હતા, આને મારી સાથે આમ. બસ હવે અંદરમાં કેમેરાનું એકવાર થઈ ગયેલું ક્લિક. ફોટો એમને રહેશે કે બદલાતો રહેશે? ફોટો વિડીયોમાં અને કેમેરામાં ફરક શું? વિડીયો કેમેરો અને આ સાદો જે સ્નેપ લે છે એમાં ફરક શું હોય? આનો એક નિયમ છે કે એની સામે જ્યારે જેવું આવશે ને ત્યારે એને તેવી રીતે જોશે. અને આનો એક નિયમ છે, એકવાર ક્લિક થઈ ગયું ને એટલે બસ એનાથી વધારે પછી કાંઈ ફરક. મારે તમને પૂછવું છે, જૈન આ કેમેરા જેવો હોય કે જૈન આ કેમેરા જેવો હોય? બોલો, જૈન આ કેમેરા જેવો હોય કે જૈન આ કેમેરા જેવો હોય? બોલો. એકવાર છાપ પડી, એકવાર કોકની માટે ખરાબ છાપ પડી, આવા છે. તમે માનજો કે 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ તમારી સામે આવશે એટલે મનમાં પડી ગયેલી છાપ એમને રહેશે. અને એ જે છાપ પડી જશે એટલે એની સાથે બનેલા પ્રસંગો, એની સાથે બનેલી ઘટના, અને એને કદાચ તમારું ઇન્સલ્ટ કર્યું, એને કદાચ તમારું અપમાન કર્યું, એને કદાચ તમારી સાથે ચીટ કર્યું, એને કદાચ તમારી સાથે દગો કર્યો, એને કદાચ તમારી સાથે કાંઈ પણ કર્યું, એ તરત જ તમારી આ આંગળી એને મારી સાથે
અને જ્યારે તમે એ આંગળી એ તરફ જવા દો ને, એટલે માનજો કે તમે તમારા ભૂતકાળને રૂઝાતા ભૂતકાળને ખોતરવાની ટ્રાય કરી, અને જે પોતાના રૂઝાતા ભૂતકાળને ફરી પાછું ખોતરે છે ને, દુઃખી થાય કે સુખી થાય, દુઃખી થાય કે સુખી થાય. અને એ સામયિકમાં બેઠા બેઠા પણ એ ભૂતકાળ ખોતરાઈ જાય કે ન ખોતરાઈ જાય, પ્રતિક્રમણમાં બેઠા બેઠા પણ એ ભૂતકાળ ખોતરાય કે ન ખોતરાય. એને મારી સાથે આમ બોલ્યા હતા, એને મારી સાથે આમ કર્યું હતું, અને એ પ્રસંગ, એ ઘટના, એ ભૂતકાળ જેવો ખોતરાણો ને, એટલે સમજી લેજો તમારી માટે એક ખતરો શરૂ થઈ ગયો. એટલે આજના આ પ્રવચનનો સાર એક શબ્દમાં એમ જ કહેવાય કે ખોતરવામાં ખતરો છે. શું સાર કહેવાય? ખોતરવામાં ખતરો છે. અને જાણે અજાણે યા આપણે આપણો ભૂતકાળ ખોતરતા હશું, અને યા તો જાણે અજાણે કોઈક વ્યક્તિ તમારો ભૂતકાળ આવીને અહીંયા જ એલર્ટ થવાનું છે, માત્ર અહીંયા જ એલર્ટ થવાનું છે. તમારી આસપાસમાં રહેલી કોઈ પણ વ્યક્તિ આ આંગળી જેવી ન હોય એ યાદ રાખવાનું છે. કઈ આંગળી જેવું ન હોવું જોઈએ? આ આંગળી જેવું ન હોવું જોઈએ. પણ યાદ રાખજો કે તમારી આસપાસમાં જેટલા છે ને, એમાંના 95% આ આંગળી જેવા જ હશે. કઈ આંગળી જેવા હશે? જે તમને બતાડશે લાગણી, પણ ખોતરશે તમારા. જેટલા પણ લોકો તમને લાગણી બતાડવા આવે ને, યાદ રાખવાનું કે મોટા ભાગે એ તમારા ભૂતકાળને ખોતરવાના છે, અને એ તમને બતાડશે લાગણી, આપશે સુખની વાત કરશે, અને દુઃખ આપીને અહીંયાથી. એટલા જ માટે પરમાત્મા કહે છે, ભલે તું ધર્મના ક્ષેત્રમાં સામયિક નહીં કરે તો ચાલશે, પ્રતિક્રમણ નહીં કરે તો પણ ચાલશે, તું ઉપવાસ નહીં કરે તો પણ ચાલશે, તું કદાચ બીજી કોઈ સાધના નહીં કરે તો પણ ચાલશે, પણ તું કોઈનો ભૂતકાળ ખોતરશે ને એ ક્યારે. એટલે એક નિયમ રાખો, એક સંકલ્પ કરો, એક વિચાર કરી લ્યો કે મારે કોઈના ભૂતકાળને આખું મહાભારતનું જો યુદ્ધ થયું હોય ને, આખું મહાભારતનું જે યુદ્ધ થયું હોય ને, તો કોના કારણે થયેલું હતું? તો કે એ પણ ભૂતકાળને ખોતરવાના કારણે જ થયેલું હતું. આખી રામાયણ સર્જાણી હોય ને, તો કોના આધારે સર્જાણી છે? તો કે ભૂતકાળને ખોતરવાના કારણે. કઈ ભૂતકાળને ખોતરે, અને તરત જ એમ થાય કે ના, મારે તો મારા દીકરાને જ બેસાડવો છે. જાશે દશરથની પાસે ને કહેશે, તમને યાદ છે ને, તમે મને એક. જ્યારે પણ ભૂતકાળ બહાર આવે છે ને, ત્યારે વ્યક્તિ મોટા ભાગે ભૂત જેવો બની જાય છે. ભૂત કોને કહેવાય? બોલો, ભૂત કોને કહેવાય? ગમે ત્યારે ગમે એને વળગી પડે એને શું કહેવાય? ગમે ત્યારે ગમે એને વળગી પડે એને ભૂત કહેવાય. અને હું તમને એમ કહીશ કે તમને કાયમ માટે જે વળગેલું હોય ને એને ભૂતકાળ કહેવાય. ગમે ત્યારે ગમે એને વળગી પડે ને એને ભૂત કહેવાય. અને કાયમ માટે જે તમને વળગેલું છે ને એને શું કહેવાશે? ભૂતકાળ કહેવાશે. અને એ જ ભૂતકાળને જેટલો ભૂલવાનો પ્રયત્ન કરશું ને, એટલું જ આપણું વર્તમાન સુધરવાનું છે. અને જેટલું આપણું વર્તમાન સુધરે છે ને, જેટલા આપણે વર્તમાનને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલું જ આપણું ભવિષ્ય સુધર્યા વગર રહેતું જ નથી. પ્રવચનનો સાર માત્ર એટલો જ છે, આ ભૂતકાળ દરેકને વળગેલો છે. પણ આપણે સિર્ફ એટલું જ યાદ રાખવું છે, આ વળગતો ભૂતકાળ આપણને સળગવા ન દઈએ. એટલે બસ છે, ભૂતકાળ જેટલો આપણે અળગો કરશું ને એટલી જ આપણને શાંતિ છે. અને ભૂતકાળને આપણે જેટલા વળગશું ને એટલા જ આપણે સળગશું. બસ આ સૂત્રને યાદ રાખીને ખોતરવામાં, બોલો, ખતરો છે. કોઈના ભૂતકાળને આપણે ખોતરવો નથી, અને કોઈ આપણો ભૂતકાળ ખોતરી જાય એવું આપણે થવા દેવું પણ. સૂત્ર ખાલી એટલું જ યાદ રાખજો, ખોતરવામાં ખતરો છે. આ પર્યુષણ મહાપર્વના આજના ત્રીજા દિવસે આ સંદેશની સાથે આવતીકાલે રવિવાર છે. નમો નમો સિદ્ધાણ નમો નમો વસા
अरिहन्ता सिद्धा कीलिपदत्तो दपो मंगलम् चदारी लघुत्तमा अरिहन्ता लघुत्तमा सिद्धा लघुत्तमा साहु लघुत्तमा केवलिपदत्तो धम्मो लघुत्तमो चिदारी शरण पवच्छामि अरिहन्ते शरणं पवच्छामि सिद्धे पवच्छामि साहु शरणं पवच्छामि केवलिपदत्तं धम्मं शरणं पवच्छामि दुख हरणा मंगल करना और शरण नहीं कोई जो भव्या प्राणी आदरे अक्षय अविचल पद हो।